ભાવનગર જિલ્લામાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે તો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। ભાવનગરમાં વધુ એક કૌભાંડ થયું જેમાં તળાજામાં ગરીબ અશિક્ષિત ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે। રૂપિયાની જરૂરિયાત હોય તેવા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે, જેમાં લોન આપવાની લાલચે બેંક ખાતા ખોલવામાં આવ્યા। જરૂરી ડોક્યુમેન્ટ લઈને લોકોના બેંક ખાતા ખોલાવ્યા છે। તો બેંક ખાતા ખોલાવી અને કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। આવકવેરા વિભાગે નોટિસ આપતા સમગ્ર ભાંડો ફૂટ્યો। તો રત્ન કલાકાર અને અન્યના ખાતામાં કરોડોના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ સામે આવ્યું છે। બેંક ખાતામાં 37 કરોડ કરતાં વધારેના ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં 37 કરોડના ટ્રાન્ઝેક્શન થતા આયકર વિભાગે નોટિસ આપી છે। સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જી, ભાવનગરમાં વધુ એક આ કૌભાંડ સામે આવ્યું છે, શું છે મામલો? ચોક્કસ ભાવનગર જિલ્લામાં અગાઉ પણ જીએસટી કૌભાંડને લઈને ભાવનગર એપિસેન્ટર બની છે, ત્યારે વધુ એક કૌભાંડ સામે આવ્યાની ઘટના જે છે ભાવનગરના તળાજાથી બની છે। ભાવનગર આયકર વિભાગે જે તેમનો એસેસમેન્ટ તૈયાર હોય છે તેમાં નોટિસ એટલે કે જે કરદાતાઓ છે તે ટેક્સ ના ભરતા હોય, તેમના બેંક એકાઉન્ટની અંદર મોટું ટ્રાન્ઝેક્શન થતું હોય તે નજરે આવતા તેમને નોટિસ આપવામાં આવતી હોય છે। ત્યારે ભાવનગરના તળાજા વિસ્તારમાં 3 નોટિસ આપી હતી। કરોડોની જે ટ્રાન્ઝેક્શન છે ત્રણેય ખાતામાંથી હતા, તેને લઈને નોટિસ આપવામાં આવી હતી। ત્યારે જે રત્ન કલાકાર છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે તેને કોઈ પણ જાતની ખબર નથી, તેને જયારે પૈસાની જરૂર હતી તેને લોન માટે કોઈ વ્યક્તિને મળ્યો હતો, તેના દ્વારા આ જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું તેવું સામે આવ્યું હતું। સમગ્ર મામલે જે તપાસ કરવામાં આવી છે તેની અંદર તળાજાની અંદર એક આખી કોર્ટી ચાલી રહી છે। તે કોર્ટી ખેતમજૂરો અને ગરીબ અને મધ્યમ વર્ગના જે અક્ષર જ્ઞાન વગરના જે ગરીબ લોકો હોય છે તેમને પૈસાની જરૂરિયાત હોય ત્યારે તેમને લોન આપવાની લાલચ આપીને તેમના નામે અલગ અલગ ખાતા ખોલે છે અને આ ખાતાની અંદર કરોડોની ઉચાપત કરે છે અને ત્યારબાદ ખાતા બંધ કરી દેવામાં આવે છે। પરંતુ જે ખાતાની અંદર ઉચાપત થઈ હોય તે ખાતા સામે આવતા જ ઇન્કમટેક્સ વિભાગે જે ખાતા ધારક હોય છે તેમના નામે નોટિસ નીકાળી છે અને નોટિસની અંદર જે કરોડો રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા હોય તેમની જવાબ માંગવામાં આવ્યો છે। પરંતુ હાલ તો ઇન્કમટેક્સ વિભાગ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવનગરમાં વધુ એક ઇન્કમટેક્સ આયકર ભવનનું કૌભાંડ થયા હોવાની વાત સામે આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તળાજામાં ગરીબ અને અશિક્ષિત ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે। રૂપિયાની જરૂરિયાત હોય તેવા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા।